અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વંદે માતરમની 150મી વર્ષગાંઠની જે 1 વર્ષ સુધી ઉજવણી થવાની છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવી ચૂક્યા છે। આ કાર્યક્રમમાં એક ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા। રાષ્ટ્રગીત એવા વંદે માતરમને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે તેને લગતો જ આ કાર્યક્રમ, તેને લગતું જ આ એક અભિયાન કહી શકાય, કારણ કે 7 નવેમ્બર એટલે કે આજના દિવસથી શરૂ થયેલો આ કાર્યક્રમ જે છે વંદે માતરમ અભિયાન કાર્યક્રમ 2026 સુધી 7 નવેમ્બર 2026 સુધી ચાલશે। વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા અને તેનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે, જેને સ્મરણોત્સવ કાર્યક્રમ જે છે તે નામ રાખવામાં આવ્યું છે। તેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાયો। મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે તેમણે એક સ્મારક ટિકિટ જે છે તેને પણ બહાર પાડી હતી। સ્મારક ટિકિટ અને જે સિક્કો છે તે બહાર પાડવામાં આવ્યો હતો અને હાલમાં આ કાર્યક્રમ ચાલી રહ્યું છે। વંદે માતરમનો આ કાર્યક્રમ જેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે। રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો આ પ્રારંભ, રાષ્ટ્રગીતની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી અને એ પણ 1 વર્ષ માટે, કારણ કે વંદે માતરમના જ્યારે 150 વર્ષ પૂર્ણ થયા છે અને તેના જ ભાગરૂપે 1 વર્ષ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, શૈક્ષણિક છે, જનભાગીદારી કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે। ન માત્ર દિલ્હી પરંતુ આજે સમગ્ર ભારત વર્ષની ગુજરાતમાં પણ આજે આ વંદે માતરમના સ્મરણોત્સવનો કાર્યક્રમ યોજાશે અને જે સરકારી કચેરીઓમાં પણ એક સાથે વંદે માતરમ જે રાષ્ટ્રગીત છે તે ગાવામાં આવશે તમામ કર્મચારીઓ દ્વારા। આ ઉપરાંત સ્કૂલ અને કોલેજોમાં પણ તેની ઉજવણી કરવામાં આવનાર છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 વર્ષનું જે અભિયાન છે તેનો પ્રારંભ કરાવ્યો છે। રાષ્ટ્રગીત વંદે માતરમ। देवी सज्जनों, आप सभी से अनुरोध होगा, आप अपने स्थान पर खड़े हैं, अपने स्थान पर ही खड़े रहें, क्योंकि अब वंदे मातरम की पूरी रचना का समवेत स्वरों में गायन होगा। आइए हम सब राष्ट्रीय गीत में शामिल हों।